સાપુતારાનું વાતાવરણ બન્યું આહલાદક। ધરતી પરનું બીજું સ્વર્ગ એટલે સાપુતારા, જ્યાં હાલ ચોમાસાના કારણે પ્રકૃતિ ચારે બાજુ ખીલી ઉઠી છે। સાપુતારાનો નજારો આહલાદક બન્યો છે, જાણે વાદળો સાપુતારાના પર્વતો સાથે વાતો કરતા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કીમ નદી બે કાંઠે વહેતી થઈ માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદીનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો। કીમ નદીથી 20 ફૂટની ઊંચાઈ પર બ્રિજ બાંધવામાં આવ્યો છે। કીમ નદીમાં ભારે પાણીની આવક થતા ખેડૂતો ખુશખુશાલ થયા। પાણી જોવા સ્થાનિકો નદી કાંઠે પહોંચ્યા। દમણનો દરિયો બન્યો તોફાની, 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। રાજ્યના પડોશમાં આવેલા દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। સાથે જ આજે દમણનો દરિયો ગાંડોતુર બન્યો। દરિયામાં બીજની મોટી ભરતી આવી હતી, જેથી દરિયાદેવ લાલ ગુમ થઈ ગયા। જાણે ગુસ્સામાં હોય તે રીતે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળ્યા। દરિયો એવો તોફાને ચડ્યો હતો કે દરિયામાં મોજા 15 થી 20 ફૂટ ઊંચા ઉછળીને દરિયાકાંઠાના ગેટ પર પહોંચી ગયા હતા। દરિયાનું પાણી રોડ પર ફરી વળ્યું હતું। દમણના દરિયા કિનારે પ્રચંડ મોજાઓની વચ્ચે પણ કેટલાક પર્યટકો જોખમી અંતરે જોવા મળ્યા હતા। ચોમાસામાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા દરિયા પર પર્યટકોને નીચે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તેમ છતાં નાની દમણના દેવકા બીચ પર કેટલાક પર્યટકો આવા તોફાની માહોલમાં પણ રીલ બનાવવાની અને સેલ્ફી લેવાની ગેલછામાં દરિયા કિનારા નજીક જોખમી અંતરે જોવા મળ્યા હતા। આણંદમાં કોંગ્રેસની 3 દિવસીય શિબિરનો રાહુલ ગાંધીએ કરાવ્યો પ્રારંભ। કાર્યકર્તાઓનો વધાર્યો જુસ્સો। નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખને જીતનો મંત્ર આપવા માટે રાહુલ ગાંધી ગુજરાત પહોંચી ગયા। આણંદમાં આયોજિત 3 દિવસની શિબિરનું તેમણે ઉદ્ઘાટન કર્યું। અહીં રાહુલ ગાંધીએ નવનિયુક્ત પ્રમુખો સાથે સંવાદ કરીને જુસ્સો વધાર્યો। આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી। 28 જુલાઈ સુધી ચાલનાર પ્રશિક્ષણ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે દિગ્ગજ કોંગ્રેસ નેતા ઉપસ્થિત રહ્યા। રાહુલ ગાંધીએ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન પૂરું પાડ્યું। 3 દિવસમાં જિલ્લા પ્રમુખોને બૂથ મેનેજમેન્ટ, મીડિયા અને સોશિયલ મીડિયા, સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિના પાઠ ભણાવાશે। બીજી તરફ ગુજરાત પ્રવાસે પહોંચેલા રાહુલ ગાંધીનું કોંગ્રેસ કાર્યકર્તાઓએ કંઈક આ રીતે ફરિયાદ સાથે સ્વાગત કર્યું। વડોદરા એરપોર્ટ પર રાહુલ ગાંધીની કાર નજીક પહોંચી ગયેલા મિતેશ પરમાર નામના કાર્યકરે રાહુલને રજૂઆત કરી કે લડાયક નેતાઓને આગળ કરો, રૂપિયાવાળાને ટિકિટ વેચવાનું બંધ થાય એ જરૂરી છે। મિતેશના દાવા પ્રમાણે આ સાંભળીને રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમને મળવા બોલાવીશ, જેના માટે રાહુલ ગાંધીએ તેમના નંબર અને કાર્ડ પણ લીધું હતું। બીજી તરફ આણંદમાં ગંભીરા બ્રિજના મૃતકોના પરિવારજનો રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા। પાર્ટી પ્લોટમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પહોંચ્યા, પરંતુ પોલીસે પીડિતોને રાહુલ ગાંધીને મળતા અટકાવ્યા। પાસ ન હોવાથી અંદર જતા અટકાવાયા। જો કે પશુપાલકો સાથે સંવાદ કાર્યક્રમ પૂરો કરી રાહુલ ગાંધી મૃતકોના પરિવારજનોને મળ્યા હતા। પાવી જેતપુરના લોકો નદીમાંથી જોખમી રીતે પસાર થવા મજબૂર। નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે, જેની વચ્ચેથી એક બાદ એક બાઇક ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। નદીના પટમાં કેટલાકની બાઇક બંધ પડી તો કેટલાકની રેતીમાં ફસાઈ ગઈ। એક ટ્રેક્ટર તો એવું ફસાયું કે કોઈ અશ્વની જેમ આગળથી ઊંચું થઈ ગયું। જોખમી રીતે નદી પાર કરતા લોકો છે પાવી જેતપુરના। ભારજ નદી પરનો બ્રિજ 2 વર્ષથી તૂટી ગયો છે, જેના કારણે લોકોને 1 કિલોમીટરના સ્થળે 40 કિલોમીટરનો મોટો ચક્કર લગાવવો પડે છે। પરિણામે અનેક રાહદારીઓ શોર્ટકટ અપનાવી નદીના ધસમસતા વહેણમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। કેટલાક લોકો પગપાળા તો કેટલાક બાઇક લઈને પાણીમાં ઉતરી જાય છે। વૈકલ્પિક ડાયવર્ઝન પણ 2 વખત તૂટી ગયું છે, જેથી દરરોજ આ જ રીતે લોકો જીવને જોખમમાં મૂકીને પસાર થાય છે। તેથી સ્થાનિકો યોગ્ય અને કાયમી ઉકેલ કાઢવા માંગ કરી રહ્યા છે। જંબુસરમાં ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન। જંબુસરમાં ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોએ વાવેતર તો કરી દીધું, પરંતુ હવે તેઓ ખાતરની અછતનો સામનો કરી રહ્યા છે। આ વિસ્તારના હજારો એકર જમીન માટે ફક્ત 1000 ગુણ જેટલો ખાતરનો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। દરરોજ ખાતર ડેપો ખાતે લાઈન લગાવે છે, સવારથી કામધંધા મૂકી લાઈનમાં ઊભા રહે છે, પણ જ્યારે વારો આવે ત્યારે જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી। જો કે ધારાસભ્યની રજૂઆત બાદ 2 ગાડીઓ ભરીને ખાતર આવ્યું, જેનું વિતરણ તો શરૂ થયું, પરંતુ જરૂરિયાતની સરખામણીમાં તે ખૂબ જ ઓછું છે। ખેડૂત દીઠ 5 ગુણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। જો સમયસર પૂરતું ખાતર નહીં મળે તો પાક બરબાદ થવાની પૂરી શક્યતા છે। તાપીના ઉકાઈ ડેમની જળસપાટી વધી છે। આ વખતની વરસાદી સિઝનમાં ડેમની સપાટી વધીને 326 ફૂટને પાર થઈ છે। હાલ ઉકાઈ ડેમનું રોલ લેવલ 333 ફૂટ અને ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। ગત વર્ષ કરતાં 10 ફૂટ જેટલો ડેમ વધુ ભરાયો છે। બીજી તરફ હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે। 29 જુલાઈ સુધી વરસાદ ભૂક્કા બોલાવશે, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છોતરાફાળ વરસાદ પડશે। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में है और साथ में रेड अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर और साबरकांठा डिस्ट्रिक्ट है।
और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, बोटाड, मोरबी और साथ में राजकोट, अमरेली, गिर सोमनाथ और भावनगर डिस्ट्रिक्ट। ભારે વરસાદની છે આગાહી। ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરાના કરજણમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। કરજણમાં સવારથી ઝાપટા પડતા હતા। બપોર બાદ ધોધમાર વરસાદ વરસી ગયો। ગણતરીની મિનિટોમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી। કરજણના રોડ પાણી થયા। કરજણ સહિત ધાવડ ચોકડી, પાદરા રોડ, આમોદ રોડ પર વરસાદ પડતા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ત્યારે લાંબા વિરામ બાદ અમરેલી પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ। અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। સવારથી વાદળો ઘેરાયેલા હતા। પવન સાથે કાળા ડિબાંગ વાદળોએ હેત વરસાવ્યું હતું। આખો દિવસ ધોધમાર ઝાપટા આવતા રહ્યા, જેથી રસ્તાઓ પાણી થયા। ખેતરો પર કાચા સોના સમાન વરસાદ સાબિત થયો। જરૂરિયાત સમયે જ વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા। આ તરફ યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદે જમાવટ કરી હતી। થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી।